બનાસકાંઠાના ઇકબાલગઢમાં લોકોએ જાતે જ રોડને રિપેર કર્યો છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। જો કે તંત્રએ ખાડાનું રિપેરિંગ કામ ન કરતા સ્થાનિકોએ જાતે જ આ કામ કરવું પડ્યું છે। 5 દિવસ પહેલા સંદેશ ન્યૂઝ દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। રેલવે ઓવરબ્રિજના ખાડાઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। જો કે યુવાનોએ સ્વખર્ચે સિમેન્ટ અને કપચીથી આ ખાડા પૂર્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ન ધરાતા લોકોએ સ્વખર્ચે જાતે જ મહેનત કરીને આ ખાડાઓ પૂર્યા છે। જો કે મહત્વનું છે કે આ ખાડાઓના કારણે થઈને અકસ્માત સર્જાઈ શકે છે, કોઈ પણ વ્યક્તિઓનો, વાહન ચાલકોનો જીવ જઈ શકે છે। આ બધી જ બાબતોને જાણવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, ત્યારે સ્થાનિકોએ જાતે જ આ કાર્યને પૂર્ણ કર્યું છે। 5-6 દિવસ પહેલાં અહીંયા આ બ્રિજ ઉપર આ ખાડાના કારણે એક એક્સિડન્ટ થયો હતો। હજી પણ એ માણસ ત્યાં પાલનપુર સિવિલમાં એડમિટ છે। ત્યારે પણ અમે એ સંદેશ ન્યૂઝના અહેવાલની અંદર અમે ઇન્ટરવ્યૂ આપેલું, પરંતુ આજ 4-5 દિન થઈ ગયા, આજ દિન સુધી કોઈ પણ એ કામકાજ કરવા માટે આવેલું નથી। તો સરકાર દ્વારા નવા બ્રિજ બનાવવા માટે આવે છે, પરંતુ જે નવા બ્રિજ બનાવ્યા બાદ જે એમના રિપેર કામકાજની ગ્રાન્ટ હોય છે તે લોકો આપતા અહીંયા